સુરતમાં ફરી એક કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં સરથાણા ખાતે આવેલી લા મરીના હોટલના રૂમમાં રોકાયેલ દંપતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જો કે દંપતીએ ભરેલા પગલાં અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટલના એક રૂમમાં એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। રૂમમાં બંને ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં હોટેલ સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર જાગી છે। હોટલના રૂમમાં ઝેરી દવા પી લેવાને કારણે દંપતી પૈકી પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પતિને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। તો બીજી તરફ ઘટના જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ તાબડતોબ સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટલ પર પહોંચી ગઈ હતી। પોલીસે હોટલના રૂમને પોતાના કબજામાં લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી છે। એફએસએલની મદદથી પણ રૂમમાંથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરાઈ છે। પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર દંપતીએ કયા કારણસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી। તેઓ ક્યાંના રહેવાસી હતા અને હોટલમાં ક્યારે આવ્યા હતા તે અંગે હોટલના રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે। પારિવારિક આર્થિક કારણોસર કે અન્ય કયા કારણસર આ પગલું ભરાયું તે પતિ ભાનમાં આવ્યા બાદ અથવા પરિવારજનની પૂછપરછ પછી જ સ્પષ્ટ થશે। પોલીસે હાલ અકસ્માતનો મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક યોગી ચોક સરથાણા તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાળા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી નાના વરાછા સુરતનાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસીનાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતા આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા। તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।